મનુભાઈ જમનાદાસ મોરારજી રાજાણી તથા સમસ્ત રાજાણી અને રવૈયા પરિવારના સદભાગીપણાથી આયોજિત જલારામ હોલ NS રોડ નંબર 6 હાટકેશ સોસાયટી જેવીપીડી સ્કીમ વિલે પાર્લે વેસ્ટ મુંબઈના આ પવિત્ર પ્રાંગણના શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ જ્ઞાન સત્રે આજનો દિવસ જોઈએ તો પોષવદ બીજ રાષ્ટ્રીય પક્ષી દિવસ, ડૉક્ટર મુરલી મનોહર જોશીનો જન્મદિન. એવા આજના પાવન દિવસે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, ઈલાબેન રાજાણી, શિલ્પાબેન રાજાણી અને સેજલબેન રવેશિયા સંપન્ન કરશે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવદી સંજયભાઈ રાજાણી, કેતનભાઈ રાજાણી, સંતોષભાઈ રવેશિયા અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. દરેક પ્રદેશ, દરેક વિસ્તાર, દરેક ગામ, દરેક નગરની કંઈ ને કંઈ આગવી ઓળખ અને વિશેષતા હોય છે. 1960 પહેલાં ગુજરાત પણ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. એટલે આમ તો મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ પાડી ન શકાય એવું મારું માનવું છે. હા, કાળક્રમે 1/5/1960 ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને તેથી મહારાષ્ટ્રથી એ વિસ્તાર, એ વિભાગ વહીવટી માળખાની રીતે એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયો. પણ કેટલીક આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક એ હજુ પણ મહારાષ્ટ્ર અને ગુજરાતને બંનેને સરખી મળતી આવતી કેટલીક બાબતો છે. કારણ સંતોની વાત લઈએ તો મહારાષ્ટ્રને અને સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાય ઉલ્લેખનીય સંતોના આપણે નામ યાદ કરી શકીએ. મહારાષ્ટ્રનું મહાનગર એટલે મુંબઈ. કહેવાય છે કે રોટલો મળે પણ ઓટલો ન મળે. બોલિવૂડ જગતનું માન્ચેસ્ટર, લાલબાગ કા રાજા ગણપતિ ઉત્સવ એ પણ મહારાષ્ટ્રની વિશેષતા. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત શિવાજી મહારાજને પણ આ તકે આ ધરા પર અવતરવા બદલ યાદ કરીએ. પુંડરીક મહારાજ પંઢરપુર, ઔદ્યોગિક ઉન્નતિનગર અને પરાપૂર્વે સમગ્ર વિશ્વના અને અન્ય રાજ્યના લોકો મુંબઈમાં રોજગાર માટે, આજીવિકા માટે આવતા અને વસતા શૌર્ય, સાહસ અને શ્રમનું રાજ્ય પણ મહારાષ્ટ્ર કહી શકાય. વડીલ સ્થાન જાળવી રાખશું. આવી મુંબઈ મહારાષ્ટ્રની કેટલીક વિશેષતાઓ આપ સૌના ધ્યાને મૂક્યા બાદ આ મંગલ અવસરનું દીપ પ્રાગટ્ય વિધિ આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. પૂજારા ટેલિકોમ રાજકોટથી પધારેલા પરમ ભગવદી યોગેશભાઈ પૂજારા, ગંગા સ્વરૂપ પ્રવીણાબેન, સંજયભાઈ, કેતનભાઈ, સંતોષભાઈ, ઈલાબેન, શિલ્પાબેન, સેજલબેન રાજાણી અને રવૈયા પરિવારના સૌ પરિવારજનો, આ પરિવારની છત્રછાયા જેમના પર રહી છે એવા વડીલ મુરબ્બી માતુશ્રી પ્રવીણાબેનના એકર કમળો સાથે યોગેશભાઈ વગેરે પરિવારજનો દીપાગ્રટ વિધિ સંપન્ન કરે તેવી વિનંતી કરી રહ્યો છું. આપ સૌને મારે 2-3 વાતની વિનંતી કરવી છે અને આ વિનંતી આજથી કથા વિરામ સુધી અમલમાં રહેશે. આપણે જ્યારે હવે
કથા હોલમાં પ્રવેશ કરીએ ત્યારે આપણા બૂટ ચપ્પલને આપણે કથા હોલની બહાર વિરામ આપીશું. ડાબા હાથે બેઠેલા લોકોને બહાર જવાનું થાય તો ડાબા હાથની સાઈડમાંથી જ સોફા પછીની જગ્યામાંથી જશે. જમણા હાથે પણ એ રીતે સોફા પૂરા થતાની જગ્યામાંથી આવન જાવન કરશે. મોબાઈલ પોતાના સાયલેન્ટ મોડમાં રાખશો તેવી વિનંતી સાથે દીપ પ્રાગટ્ય. મંગલ